નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ઉનાઈ માતાજીના મંદિરમાં 2 દિવસીય ઉનાઈ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો શુભારંભ મંત્રી નરેશભાઈ પટેલે દીપ પ્રગટાવી કરાવ્યો હતો। 2 દિવસના આ કાર્યક્રમમાં ગુજરાતનું લોકસાહિત્ય, આરતી નૃત્ય, માતાજીના ડાકલા, ગરબા, આદિવાસી નૃત્યનો નજારો લોકોએ માણ્યો હતો। 2 દિવસીય ઉનાઈ મહોત્સવ એ ઐતિહાસિક ધરોહરના સાંસ્કૃતિક વારસાના જતન માટેનો ગુજરાત સરકારનો પ્રયાસ છે। આ પ્રસંગને ઉનાઈ મંદિરના ભક્તજનો, અધિકારીઓ તેમજ ઉનાઈ ગામ અને આસપાસના ગ્રામજનોએ માણ્યો હતો। ઉનાઈ માતાનું મંદિર એ ખૂબ મોટા પ્રમાણમાં એક આસ્થાનું સ્થળ છે અને આ સ્થળ એ અમારા આદિવાસી સમાજ માટેનું ખૂબ મોટું ગૌરવ છે। દર વર્ષે ઉનાઈ ઉત્સવ ઉજવવામાં આવે છે। આજથી 14 વર્ષ પહેલાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ એક ભવ્ય ઉનાઈ માતાના મંદિરનો જીર્ણોદ્ધાર કરીને પછી પ્રાણ પ્રતિષ્ઠા જે કરવામાં આવી, પછી સરકારે પણ એમાં ખૂબ મદદ કરવાની કોશિશ કરી છે। નવરાત્રિ હોય કે આજનો ઉત્સવ હોય, એ સરકાર આ બંને ઉત્સવો ઉજવવામાં ખૂબ કાળજી રાખે છે, એની પાછળ ખર્ચ પણ કરે છે। એના કારણે આ વિસ્તારના આદિવાસીથી લઈને અન્ય લોકો એનો ખૂબ સારો ભાગ લઈને લાભ લે છે, ઉત્સવમાં જોડાય છે। જ્યારથી નરેન્દ્ર મોદી સાહેબે ઉનાઈ મંદિરનો જે જીર્ણોદ્ધાર થયો અને જીર્ણોદ્ધાર કર્યા પછી જે જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું, ત્યારથી ઉનાઈ ગામના અંદર અને ઉનાઈ મંદિરના અંદર અવનવા કાર્યક્રમો થતા આવ્યા છે। આ વખતે પણ આ 14મા પાટોત્સવમાં ઉનાઈ અને આજુબાજુની જનતા જ્યારે લોકપ્રિય કલાકાર ઓસ્માન મીર અને એમના પુત્ર અહીંયા આવ્યા છે, તો તમે જોઈ શકો છો પાછળ કે ખૂબ મોટી સંખ્યામાં લોકો લાહવો લઈ રહ્યા છે અને સાથે સાથે ઉનાઈ માતાજી મંદિરના દર્શન પણ કરી રહ્યા છે।